टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બુલેટિનમાં વાત રાજ્યમાં વધી રહેલા કોરોનાની કરીએ તો રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે। એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા। રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 615 પર પહોંચી ગઈ। 600 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે તો 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હાલનો વાયરસ ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ હોવાનું અનુમાન છે, જે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે। એટલે 615 એક્ટિવ કેસ રાજ્યમાં હાલ જોવા મળી રહ્યા છે। 600 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં કોરોનાના વધુ 6 કેસો સામે આવ્યા। ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થયો છે। ગાંધીનગર ગ્રામ્ય બાદ કોર્પોરેશનમાં 6 કેસ નોંધાયા છે। જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા 27 જેટલી થઈ ગઈ છે। તમામ દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે। તો ગાંધીનગર સિટી અને ગ્રામ્યમાં પણ હવે કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે અને હવે કોર્પોરેશનમાં પણ વધુ 6 કેસ નોંધાયા છે।